ધૂંધળી આંખોમાં છલકાતો પ્રેમ, નાદાન આંગળીને મળેલો અનુભવનો હાથ કદાચ કુદરતને મંજૂર નહીં હોય. એ વહાલ વરસાવતા દાદીને તો છીનવ્યા, પણ 2 વર્ષની દીકરીને પણ પ્લેન ક્રેશની કાળમુખી ઘટનાએ ન છોડી. બેબી માટે ગોળીઓ પણ રાખી છે. ત્યાં હોલમાં ડોક્ટરો જોડે, સિનિયરો જોડે, બધા જોડે જમ્યા કરે, ફર્યા કરે. શું માંગણી કરીએ અમારી? અમાર જે હતું એ અમાર જતું રહ્યું. કરમની કઠણાઈ એવી કે 17 મહિલાઓ ઝડપથી નીચે ઉતરી જતા જીવ બચી ગયા, પણ ઉંમરલાયક સરલાબેન પૌત્રીને લઈને ન નીકળી શક્યા. હું છુપાઈને બાજુવાળા માસી હતા ને એની પાસે રોટલી વેલણ પાટલી આપી, એ રોટલી બનાવતી હતી. હું જોઈ, મેં કહ્યું માસી મારી દીદી મારે ધ્યાન રાખજો. આ વિલોપાત ઠાલવી ગુમ થયેલા પરિવારને શોધવા ભાસ્કરે ખૂબ પ્રયત્નો કર્યા અને અંતે 2 દિવસની મહેનત બાદ સરલાબેન અને તેમની પૌત્રી આધ્યાના ઘરનું સરનામું મળ્યું. લોકો કંઈ જણાવવા તૈયાર ન હતા. નાની સાંકડી ગલીઓ વચ્ચે અમે એ છાપરામાં રહેતા પરિવારને શોધી કાઢ્યો. પગ મૂક્યો તો વેર વિખેર પરિવાર. એક સમયે ગુંજતો દીકરીનો કિલકાટ આજે જાણે સન્નાટામાં ફેરવાયો હતો. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.